રાજકોટમાં પૂર્વ મેયરના વિવાદિત બંગલા મામલે અરજી થઈ છે। પૂર્વ મેયર નયનાબેન પેઠડિયાએ પર જે ગેરકાયદે બાંધકામના આરોપ છે, હવે પૂર્વ મેયર અને પતિ સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની માંગ થઈ છે। જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે। નાગરિક તરીકે જે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર ગણાતા શ્રી નયનાબેન પેઢિયા દ્વારા જે 1997 થી સરકારી મીડિયા દ્વારા મેં સાંભળેલ હતું કે એની સરકારી જમીન ઉપર જે દબાણ કરેલું હતું, 3 વાર કેસ અગાઉ હારી ચૂકેલ હતા, છતાં બી ત્યાં કોઈની મંજૂરી વગર બાંધકામ ચાલુ કરેલ હતું। એ બાબતે મેં કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનરને લેન્ડ ગ્રેબિંગ 345 અને 260, 267 અને 329 ગંભીર ગુના હેઠળ ગુનો દાખલ કરવા માટેની મેં અરજી કરેલી છે। આ બાબતે મેં વારંવાર મારી સોસાયટીમાં બી અનલીગલ બાંધકામ એની વારંવાર રજૂઆત કરેલું હોવા છતાં બી કોઈ અધિકારી દ્વારા કોઈ પણ એક્શન કોઈ પણ જાતના દબાણ હેઠળ લેતા નથી। જ્યારે અમારી સોસાયટીમાં ધારાસભ્યો દ્વારા લેટર પણ લખાઈ છે ભલામણના, તો મારું કહેવાનું એમ છે કે જંગલેશ્વરમાં આ ધારાસભ્યો ક્યાં ગયા હતા જ્યારે તમે ગરીબ માણસોના ઝોપડા ઉડાડો છો, જે વેરા ભરતા હતા, 15 વર્ષથી રહેતા હતા, એ માણસનું જીવન જોઈ આવો કે કઈ રીતે એ જીવે છે, છતાં બી એના તમે જો ડિમોલેશન કરતા હોય તો આ બાગડ બિલ્લા અમીરોના નક્ષત્ર છે, આ છે, કેમ તમે કોઈ કઈ ઉખાડી નથી શકતા। આ અરજી મેં જાગૃત નાગરિક તરીકે જે રાજકોટના